ભાવનગર શહેરના આંબા ચોક વિસ્તારના યુવકનું કુંભારવાડા રેલવે ફાટક પાસે અપહરણ થયું હતું। ભાવનગરના આંબા ચોક અપહરણકારોએ યુવાનોનું અપહરણ કરી પાઇપ ધોકા જેવા હથિયાર વડે યુવાનને ઢોરમાર મારી લૂંટ ચલાવી છે। ભાવનગર શહેરના આંબા ચોકમાં રહેતા રહેબલ રજા યુનુભાઈ નાડબંધને અગાઉ આંબા ચોકમાં તોહિદ ઉર્ફે ડાકો અને કાઝિમ ઉર્ફે મુસાની સામસામે મારેમારી થયેલ તે વખતે ત્યાં જોવામાં હાજર હોય તેની દાજ રાખી ગઈકાલે સાંજે કુંભારવાડા ફાટક પાસે તોહિદ ઉર્ફે ડાકો અને રેહાન વસાયા બુલેટ લઈને આવી ફરિયાદીના સ્કૂટરમાં અપહરણ કરી જઈને તેઓની સાથે સમીર મંસૂરી અને બીજા 3 અજાણ્યા માણસો આવી તોહિદ ઉર્ફે ડાકુએ ફરિયાદી પાસે રહેલા ₹4500 લૂંટી લઈ આખા શરીરે લાકડાના પાટિયાથી માર મારી ઈજા પહોંચાડી હતી। જે અંગે બોટરાવ પોલીસે ફરિયાદ નોંધાવતા ગણતરીની જ કલાકોમાં 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। રહેબર યુનુસભાઈ નાડબંધ। કઈ જગ્યાએ રહ્યો ભાઈ? આંબા ચોક ખોજાવર માળીનો ઢોકળો। શું થયું આજે? આજે હું બપોરે જતો હતો કુંભારવાડાથી ખોજાવરમાં મારા જેઠિયાભાઈથી મળી કાઢવીને મને ફાટક પહેલાં ઊભો રાખ્યો। ફાટક હું નાળામાંથી ગાડી લેવા નીકળવા ગયો ને તો ત્યાં મને ઊભો રાખ્યો। મને કે તું મને કેમ છરી મારવાની વાત કરતો હતો જૂની અદાવતે? મેં કીધું ભાઈ મેં કાંઈ કોઈને છરી મારવાની વાત કરી નથી। મેં કીધું અત્યારે મને જવા દે, મારે ગાડી ભરવા જવું છે, હું સાંજે આવીને તને રૂબરૂ મળીશ। તો મને કહે કે ના ના એમ કરીને પરાણે મારી ગાડીમાં આગળ બેસી ગયો, મને વાયા બેહાડી ગયા, મારો મોબાઈલ લઈ લીધો, ડિક્કીમાં નાખી દીધો આગળ ખાનામાં ને મને મોગલમાના મંદિરથી આગળ લઈ ગયો VIP વટીને મોગલ લાકડિયા પુલવાળા રોડ ઉપર શમશાનની આગળ ખુલ્લા મેદાનમાં જઈને મને 6 જણાએ મારી। શું નામ છે? તોહિદ મંસૂરી ઉર્ફે ડાકુ, એનો ભાઈ સમીર મંસૂરી ને ત્રીજા વ્યક્તિનું નામ છે રેહાન વસાયા। બીજા 3 વ્યક્તિને હું ઓળખતો નથી। બીજી કાંઈ રોકડ રકમ લઈ ગયા એવી કાંઈ વાત નથી? રોકડ રકમ ₹4500। અને તમારે કાંઈ અગાઉ કાંઈ માથાકૂટ થયેલી ભાઈ? મારે કાંઈ નહીં, અમે આવો તો બીજા એના પહેલાં મગજમારી જે જગ્યાએ થઈ ગઈ ને ત્યાં હું ખાલી ઊભો શાંતિથી જોતો હતો ને ત્યાં મને એણે એમ કીધું કે તું જ્યારે બાતમી દેવામાં મારી હારવાર હતો C ડિવિઝનમાં, તે મારી ગવાઈ દીધી છે। મેં કીધું તું તમે તારા પૂછ્યો C ડિવિઝનમાં હાલું તારી હારવાર આવું, મેં તારી ગવાઈ નથી દીધી। અત્યારે તમે બોરતળાવ પોલીસ સ્ટેશને આવ્યા, કેને ફરિયાદ લખાવેલી? હું પહેલાં ગયો તો C ડિવિઝનમાં, મને એમ કે ત્યાં C ડિવિઝન લાગ્યો। હું પહેલાં ગયો તો C ડિવિઝનમાં, ત્યાંથી મને 2 ડી સ્ટાફના માણસોએ મને કુંભારવાડા સર્કલે રેણી આવ્યા। પછી અહીંથી 2 ડી સ્ટાફના માણસો આવ્યા, સાહેબો આવ્યા, એ મને ત્યાં લઈ ગયા કુંભારવાડા। મને કે વિસ્તાર દેખાડો, વિસ્તાર દેખાડ્યો પછી મને કહે કે હાલો તમે D ડિવિઝનમાં આપણે કેસ લખાવવા પડશે। મેં કીધું વાંધો નહીં, અત્યારે હું D ડિવિઝનમાં ફરિયાદ લખાવવા આવ્યો હતો। શું હથિયાર હતું એ ભાઈ પાસે? ભાઈ પાસે ઓલા ગાડીના ક્લચ વાયરના આઉટર આવે ને, 3 વ્યક્તિની પાસે એ હતા અને 1 વ્યક્તિ પાસે તલવાર હતી।